તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 6 ઓગસ્ટ 2026 ને વાર થયો છે ગુરુવાર। ત્યારે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી મોડી રાત્રિ સુધી મેઘમંડાણ કઈ કઈ જગ્યાએ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં ક્રિએટ થયેલી સિસ્ટમ હવે લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહી છે ને ગુજરાત રાજ્યની ઉપર સેટેલાઇટ પિક્ચરની અંદર સિસ્ટમોનો આકાર જોવા મળી રહ્યો છે। જોઈ લો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર હવે ધીમે ધીમે સિસ્ટમો આગળ વધવા લાગી છે ને છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યમાં વરાપ નીકળેલી હતી, એટલે કે તડકો નીકળેલો હતો અને વરસાદ બિલકુલ નહોતો, પરંતુ હવે સિસ્ટમે જે આકાર લીધા છે તેના આધારે આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે અને આગાહીઓ પણ આવી ચૂકી છે। ત્યારે વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે ને સાથે કયા કયા જિલ્લાનો વારો આવી જવાનો છે, બધી જ અપડેટ જાણીશું આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર। અને સાથે મિત્રો, હવામાનની બધી જ માહિતી જાણી લેવાના છીએ આ વિડીયોમાં। વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે, ટોટલ માહિતી આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો તમે આ વિડીયો જોઈ લેશો તો તમારે બીજી કોઈ પણ જગ્યાએ હવામાનને લગતા વિડીયો શોધવાની જરૂર નહીં પડે। અને અમારી ચેનલ વરસાદ વાણી પર તમે પહેલીવાર આવ્યા હોય ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર હવામાનના જે વિડીયો છે તે મળતા રહેશે। અને બીજા નંબરે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ અને ખાસ કરીને વેધર મોડેલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લિસ્ટ બનાવી લઈએ નાનકડું એવું, જેનાથી તમને ખ્યાલ આવે આપણે આ વિડીયોની અંદર કયા કયા પોઈન્ટ્સ ઉપર વાત કરવાની છે। તો સૌથી પહેલાં તો મિત્રો હું તમને સિસ્ટમ સમજાવીશ, આખી લાઈવ સિસ્ટમ, જેનાથી તમને ખ્યાલ આવશે કેટલી તારીખે સિસ્ટમ ગુજરાત પર પહોંચશે। અને ત્યાર પછી બીજા નંબરે મિત્રો અત્યારે જે વાવાઝોડું ડોલ્ફિન નામનું વાવાઝોડું અત્યારે જે બન્યું છે પેસિફિક મહાસાગરની અંદર, એનો સોશિયલ મીડિયા પર ફૂલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે। તો તેની અસર ગુજરાત પર શું થવાની છે, ભારત પર શું થવાની છે, બધી માહિતી આપીશ। ને ત્રીજા નંબરે આજે આખા દિવસે એટલે કે મિત્રો 6 તારીખને ગુરુવારે સાંજ સુધી મોડી રાત સુધી 12 વાગ્યા સુધી કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે એકોએક ગામના નામ સાથે માહિતી આપીશ। ને ચોથા નંબરે અંબાલાલ પટેલની જે આગાહીઓ આવી રહી છે અલ નીનોને લઈને, અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે બધી માહિતી મિત્રો ચોથા નંબરે આપી દઈશ। તો ટોટલ માહિતી મેળવવાના છીએ। હવે ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલાં આખી સિસ્ટમ પર ઉપર આવી અને આખી સિસ્ટમ સમજી લઈએ। તો જોઈ લો મિત્રો, આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને હું સિસ્ટમ આખી બતાવું છું। આ સેટેલાઇટ પિક્ચર એટલે કે મિત્રો ઉપગ્રહોના માધ્યમથી આ ઇમેજ લેવામાં આવી હોય ને આની અંદર તમે જોશો તો અત્યારે મિત્રો આ સિસ્ટમ જે છે બંગાળની ખાડીની ક્રિએટ થયેલી આ આખી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો, કાળા કલરની અંદર હું તમને બતાવી રહ્યો છું। આ આખી બંગાળની ખાડીની સિસ્ટમ છે અને મિત્રો ગુજરાત ક્યાં રહેલું છે તો આ લાલ કલરના સર્કલની અંદર આપણું ગુજરાત રહેલું છે। અને મિત્રો આ ગુજરાત પાસે જે સિસ્ટમ છે છેલ્લા 2 દિવસથી આ સિસ્ટમ ગુજરાત તરફ એટલે કે મિત્રો ડાબી તરફ આ રીતે આગળ વધી રહી છે સિસ્ટમ, અને અત્યારે આ સિસ્ટમ મધ્ય ભારતમાં તો પહોંચી ગઈ છે। અને આના કારણે મિત્રો ગુજરાત પર આજે અને આવતીકાલે 6 અને 7 તારીખ મધ્યમ લેવલના ઝાપટાઓ જોવા મળવાના છે, કારણ કે મિત્રો હજુ સિસ્ટમ પૂરેપૂરી ગુજરાત પર આવી નથી, પરંતુ મિત્રો 8 તારીખથી આ સિસ્ટમ જે છે 8 થી 15 તારીખ દરમિયાન આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાત પર આવી જશે। એટલે 7 તારીખની મોડી રાત્રિથી મિત્રો જે છે તે વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર થઈ જશે ચાલુ, અને સિસ્ટમ પણ 7 તારીખની મોડી રાત્રિથી ગુજરાતની અંદર એન્ટ્રી કરશે। એટલે મિત્રો આજે તો માત્ર ઝાપટા જ રહેવાના છે, કોઈ ભારે વરસાદ નહીં પડે, પરંતુ 8 થી 15 મેં કહ્યું એ રીતે વરસાદી રાઉન્ડ જે છે તે નવો શરૂ થશે, 5મો રાઉન્ડ। અને અંબાલાલ પટેલ પણ મિત્રો હવામાનના જાણકાર, તેમણે પણ કંઈક આવું જ જણાવ્યું છે કે 8 થી 15 વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। એ તો મિત્રો હું તમને પાછું આગળ જણાવીશ અંબાલાલ પટેલની ટોટલ માહિતી, પરંતુ અત્યારે મેં તમને આ બે વસ્તુ ભેગી થાય છે, બે સરખી માહિતી જોવા મળી રહી છે, તો આ પ્રમાણે મેં તમને કહ્યું એક અંબાલાલ પટેલની આગાહી અને અત્યારે અહીં સિસ્ટમમાં પણ એવું જોવા મળી રહ્યું છે, તો આ પ્રમાણે જે છે તે આગાહી સાચી પડી શકે।
તો આશા રાખું છું મિત્રો આખી તમને સિસ્ટમ સમજાઈ ગઈ હશે. હવે મિત્રો મેઇન વસ્તુ મારે તમને બતાવવાની છે, જે એક વાવાઝોડું બન્યું છે. અત્યારે સોશિયલ મીડિયા પર ડર ફેલાવવામાં આવી રહ્યો છે, તો તમે લોકો એનાથી કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે હું તમને આખે અહીં માહિતી આપી દઉં. તો જોઈ લો મિત્રો, અત્યારે જે વાવાઝોડું બની રહ્યું છે એ વાવાઝોડું ક્યાં બન્યું છે, તો મિત્રો પેસિફિક મહાસાગરની અંદર તમને બતાવી દઉં લાઈવ. આ મિત્રો જે છે તે વાવાઝોડું અત્યારે પેસિફિક મહાસાગરની અંદર અહીં નજીક બની ગયું છે, ચાઇનાની આસપાસ બનેલું છે આ વાવાઝોડું. અને આપણું ગુજરાત મિત્રો તમે જોશો તો ગુજરાત અત્યારે અહીં આ લાલ કલરના સર્કલમાં રહેલું છે, અને એના વચ્ચે તમે અંતર જોશો તો મિત્રો આટલું મોટું અંતર છે. અને આ અંતર મિત્રો ગુજરાતથી આ વાવાઝોડા વિશે અંદાજે 10,000નું અંતર છે. અને અહીં બંગાળની ખાડી છે, બંગાળની ખાડીથી પણ મિત્રો આશરે 7,000 કિલોમીટર જેટલું અંતર છે. તો મિત્રો આની અસર સીધી તો ગુજરાત પર કોઈ પણ રીતે થવાની નથી, અને ભારત પર પણ કોઈ આની સીધી અસર થવાની નથી. આની અસર જે મેઇન થવાની છે એ મિત્રો ચાઇના, તાઇવાન અને સિંગાપુર જે નજીકના દેશો છે એ બધા ઉપર થવાની છે. ભારત માટે આનો કોઈ પણ પ્રકારે ખતરો નથી, તો એની તમારે નોંધ લેવી. અને હવે મિત્રો આ વાવાઝોડાની સ્પીડ કેટલી છે તે તમને જણાવી દઉં. તો મિત્રો આ વાવાઝોડાની સ્પીડ તો ખૂબ વધારે છે. અંદર તમે જોશો તો મિત્રો આ વાવાઝોડાની સ્પીડ અત્યારે 170 કિલોમીટર પ્રતિ કલાકની જે છે તે સ્પીડ છે. એટલે કે મિત્રો આ વાવાઝોડાની સ્પીડ એટલી કહેવાય કે વચમાં કોઈ કાચું મકાન કે મિત્રો કોઈ પણ વસ્તુ આવે તો એ વસ્તુને ઉડાડી દે એટલી આની સ્પીડ છે. અને બાહ્ય વાવાઝોડાની સ્પીડ તમે જોશો તો બાહ્ય વાવાઝોડાની સ્પીડ પણ મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, એટલે એ પણ વધારે કહેવાય. એટલે વાવાઝોડું છે તો ખૂબ ખૂંખાર મિત્રો. અને તમે ધીમે ધીમે જોશો તો મિત્રો અહીં એક વાવાઝોડું હતું, એમાંથી હવે 2 વાવાઝોડા બન્યા છે. અને મિત્રો આવનારા સમયની અંદર 7 થી 8 તારીખે એટલે કે મિત્રો આવનારા 2 દિવસની અંદર આ વાવાઝોડું જે છે તે અહીં ચાઇનાની બોર્ડર પાસે લેન્ડફોલ થતું જોવા મળશે. એટલે કે મિત્રો ચાઇનાની બોર્ડર સાથે ટકરાતું જોવા મળશે. એ હું તમને લાઈવ આખી માહિતી બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો મિત્રો, આખી માહિતી તમને આપું. આ જે છે તે ચાઇના રહેલું છે. ઓકે, આ હું તમને દોરીને બતાવી રહ્યો છું. આ ચાઇના છે અને ચાઇનાની બોર્ડર પાસે એ વાવાઝોડું ધીમે ધીમે ટકરાતું જોવા તમને મળશે. જોઈ લો મિત્રો, ધીમે ધીમે આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે, 7 તારીખ આવશે એમ વાવાઝોડું આ ચાઇનાની બોર્ડર સાથે અહીં તમને ટકરાતું જોવા મળશે. અને ત્યાં જેવું ટકરાશે અને ત્યાંથી કરંટ સીધો અહીં બંગાળની ખાડીમાં આવતો જોવા મળશે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ત્યાં લેન્ડફોલ થાય છે, એના કારણે અહીં કરંટ ઉત્પન્ન થતો તમને જોવા મળી રહ્યો છે. અને એના કારણે મિત્રો બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સિસ્ટમ બનશે, અને એના કારણે મિત્રો ભારત અને ગુજરાતની ઉપર વરસાદ સ્વરૂપે તેની અસર થશે. બાકી મિત્રો કોઈ મોટી અસર જે છે તે વાવાઝોડાની ગુજરાત પર કે ભારત પર થવાની નથી. માત્ર આ વરસાદ સ્વરૂપે જે છે તે અસર થઈ શકે, કારણ કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન નામની સિસ્ટમ બનશે, અને આના કારણે આખા ભારતની અંદર જે છે તે વરસાદ લાવશે. તો આ પ્રમાણે વાવાઝોડાની અસર થવાની છે. બાકી કોઈ મોટી અસર જે છે તે વાવાઝોડાની થવાની નથી. આ પ્રકારે આખી માહિતી છે. અને ત્યાં તો તમે જોશો મિત્રો ચાઇના પાસે તો અત્યારે ટોટલ 4 વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે. ચાઇના પાસે, તાઇવાન પાસે, કારણ કે મિત્રો આ વાવાઝોડું એટલું ખતરનાક છે. મેં તમને એની સ્પીડ પણ જણાવી દીધી. તો આના કારણે જે અસર થવાની છે તે ખતરો ચાઇના, તાઇવાન અને સિંગાપુર આસપાસના દેશો પર રહેવાનો છે. બાકી ભારત પર કોઈ પણ પ્રકારે જે છે તે અસર થવાની નથી. તો એની કોઈ પણ પ્રકારે મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારે આખું વાવાઝોડું છે. હવે આ પણ તમને સમજાઈ ગયું હશે. હવે મિત્રો મારે તમને એક ગામના નામ સાથે માહિતી આપવી છે, તો તમને વધારે ખ્યાલ આવી જાય તમારા ગામમાં વરસાદ જોવા મળશે કે નહીં. તો મિત્રો આજે કોઈ ખાસ વરસાદ ગુજરાત પર જોવા મળતો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, વાપી, વલસાડ લાગુના વિસ્તારો, એ વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળી શકે ઝાપટા સ્વરૂપે ધીમી ધારે, જેની અંદર વાપી, વલસાડ, આ બાજુ આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત, ડુમસ લાગુના વિસ્તારો હોય, અંકલેશ્વર હોય, બધા વિસ્તારોની અંદર ધીણી ધારે જે છે તે વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપે, રેડા સ્વરૂપે જોવા મળશે. બાકી સુરતની ઉપર જોઈએ મિત્રો, ડેડિયાપાડા લાગુના વિસ્તારો હોય, ભરૂચ લાગુના વિસ્તારો હોય, બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેના જ વરસાદો છે. બાકી મધ્ય ગુજરાત ને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મિત્રો કોઈ વરસાદ કે ઝાપટા પણ જોવા મળી રહ્યા નથી. સાવ મિત્રો ખાસ કરીને ત્યાં કોઈ પણ પ્રકારે સૂકું વાતાવરણ છે, એટલે ત્યાં ઝાપટાઓની કોઈ પણ પ્રકારે આશા ના રાખતા. ત્યાર પછી મિત્રો આ બાજુ ગુજરાતની અંદર તમે જોઈએ સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો સાવ કોરું ધાકડ વાતાવરણ છે, કોઈ પણ પ્રકારે વરસાદ નહીં જોવા મળે. પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ખાસ કરીને આ બાજુ ઓખા હોય, દ્વારકા હોય,
પોરબંદર, કુતિયાણા, કદાચ, કેશોદ, માંગરોળ, વેરાવળ, ઉના, કોડીનાર આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદ આ પટ્ટાની અંદર જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્રમાં પણ કોઈ મોટી આશા નથી અને કચ્છની અંદર પણ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને નલિયા, માંડવી, ભુજ લાગુના વિસ્તારોમાં જોવા મળશે. બાકી ગુજરાતની અંદર મિત્રો કચ્છ લાગુના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કોઈ પણ પ્રકારે મોટા વરસાદની આશા નથી અને ઝાપટા સ્વરૂપે પણ અત્યારે વરસાદ દેખાઈ રહ્યા નથી. આ પ્રકારે સંપૂર્ણ માહિતી છે મિત્રો. રાત્રિ દરમિયાન હવે 7 તારીખે જે છે તે સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. 7 તારીખે દિવસે જોશો તો કોઈ મોટો વરસાદ નથી, માત્ર ઝાપટા જ છે. પરંતુ મિત્રો 7 તારીખની રાત્રિ એટલે કે મિત્રો 8 તારીખે 1-2 વાગ્યા આસપાસ તમે જોશો તો અહીંથી આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી કરશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આ ભાગોની અંદર સૌથી પહેલાં વરસાદ લાવશે. 8 તારીખે તમે જોશો તો મિત્રો આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. હવે 9 તારીખે જોશો તો 9 તારીખે પણ મિત્રો આ સિસ્ટમ ઉપર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સિસ્ટમ ધમરોળશે. ત્યાર પછી 10 તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો આ ભાગોને ધમરોળશે અને 11 તારીખે તમે જોશો તો મિત્રો પછી આ સિસ્ટમ ધીમે ધીમે આખા ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રમાં પણ આવતી જોવા મળી શકે. અત્યારે એવું કોઈ દેખાઈ રહ્યું નથી, પરંતુ આવનારા સમયની અંદર અમે તમને જણાવીશું કોઈ અપડેટ આવશે તો. અત્યારે તો મિત્રો મેં તમને આ સિસ્ટમ આખી ઉપરથી જણાવી છે. બાકી જેમ સમય નજીક આવશે તેમ તમને વિડીયો બનાવીને આખી માહિતી વિસ્તારથી સમજાવીશ. તો મિત્રો આજ માટેની બધી માહિતી મેં તમને આપી દીધી છે. આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ.